ડેડિયાપાડામાં નોંધાયેલા એફઆઈઆરના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર. દ્વારકામાં ફરી ચાલ્યું બુલડોઝર. દ્વારકા જામનગર નેશનલ હાઈવે પાસે સરકારી જમીન પરના ધાર્મિક દબાણોને કરાયા દૂર. 1.5 કરોડની કિંમતની જમીન કરાઈ ખુલ્લી. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. આજે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. આજે પહેલા દિવસે આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે.